प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी, तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए। राज्य महाराज ने अपरंपार कृपा वरसी रही छे कि स्वयं पूर्ण ब्रह्म परमात्मा आ संसारनी अंदर सद्गुरु बनीने आव्या, हमारा नाविक बनीने आव्या। स्वयं जे क्यारेय नहोता आव्या ने कलयुग सतयुग थी तमे जोवो तो पूर्ण ब्रह्म परमात्मा सतयुग में नथी आव्या, त्रेता में नथी आव्या, द्वापर में आव्या पण हमारी अवस्था नींद हती अने कलयुग में हमारी अवस्था जागृत अने स्वयं ए सद्गुरु बनीने आव्या। पूर्ण ब्रह्म परमात्मा राज्य महाराज सद्गुरु बनीने आव्या। शुं काम? ब्रह्म प्रियाओने तारवा माटे अने ब्रह्म प्रियाओ क्यारे आवी छे आ संसार में के 184 में बहुदीन भटक्या, 184 में बहुदीन भटक्या। घड़ी घड़ी पशु अवतारो हो, રાજમણવાનો ગુરુ માર્ગ બતાવો,
રાજ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો લખ 84 માં બહુ દિન ભટક્યા, ભટકી અને અહીં આવ્યા અને કોઈ ઉત્તમ જીવ ઉપર બ્રહ્મ સૃષ્ટિની સુરતા આવી અને બેસી ગઈ. હવે એ જીવ ભૂલી ગયો, બ્રહ્મ સૃષ્ટિ ભૂલી ગઈ પોતાની અસલિયતને, એટલે સદગુરુ બની અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં આવ્યા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, સ્વયં રાજજી અને શ્યામાજી છે. જો એ મનની અંદરથી કાંટો સંદેહ નીકળી જાય તો આસાન છે, પણ એ અંદર સંદેહ હશે કે આ તો માત્ર ગુરુજી જ છે, ના. શાસ્ત્રોની અંદર કીધું ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એ તો પરબ્રહ્મ છે જ. એને સમજવું, સમજ્યા પછી આસાન, અને જો જાણશો ને તો જ માણશો. જાણ્યા વગર તમે માણી નહીં શકો. ખબર પડી જાય કે આની સાથે મારો શું સંબંધ છે, ત્યારે કેટલો આનંદ આવે. એ નિસ્બતનું પ્રકરણ છે, આપણે ચાલી રહ્યું છે કે દેખ તું નિસ્બત અપની, મેરી રૂહ તું આખા ખોલ, તે તેરે કાનો સુને, હક બકા કે બોલ, દેખ તું નિસ્બત અપની. અમારો અને અમારા સદગુરુ અમારા રાજજી મહારાજનો સંબંધ શું છે, એ જ્યારે સમજમાં આવી જાય ત્યારે આસાન થઈ જાય. પણ એ સમજવો મુશ્કેલ પણ નથી, પણ અંદરથી અહંકારને કાઢવો પડે, અહંકાર શૂન્ય થવું પડે, ત્યારે આ બધા સંબંધ સમજાય. આત્મા અને પરમાત્માના સુંદર સાજી, ત્યાં સુધી અંદર હું જીવું છું ત્યાં સુધી ન સમજાય. એટલે જ નિસ્બતના પ્રકરણમાં રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને શિખામણ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે બ્રહ્મપ્રિયાઓને કે મારો ને તમારો સંબંધ શું છે. એક પળ, એક ક્ષણ માટે જુદી ન થવા વાળી બ્રહ્મપ્રિયા આ સંસારમાં આજે આવી અને 400 વર્ષ વ્યતીત થઈ ગયા, અલગ થઈ ગઈ, બિલકુલ અલગ થઈ ગઈ. અને પછી એને એકજૂટ કરવા માટે 400 વર્ષથી જ સદગુરુ મહારાજ એક ધાગાની અંદર પરોવી રહ્યા છે. આજે જે જંગ ઉપાડ્યો છે શ્રી 5 મહામંગલપુરી ધામથી એકજૂટ કરવા માટે, જે આપણા હશે, જે ખૂણે ખાચરે મોતી ભરાઈ ગયા છે, એ જે મોતી આપણા હશે એ તો આવીને પોરવાઈ જ જશે. જ્યારે એને સત્ય સમજાશે ને, ત્યારે સત્ય સમજાશે ત્યારે ઘર વાપસી આવવા જ લાગશે ને આવવાય લાગ્યા. એકજૂટ કરી રહ્યો છે તારતમ રૂપી ધાગો, બધી બ્રહ્મપ્રિયાઓને વીણી વીણીને પોરવી રહ્યો છે. પણ વીણવા વાળા કોઈ માધ્યમ જોઈ, કોઈને કોઈ માધ્યમ જોઈ અને આજે એકજૂટ કરી અને બધાને પોરવી રહ્યા. આપણા હશે તે તો આવી જ જશે, એ ખ્યાલ રાખવાનો, બીજાને છોડી દેવાના. જે ન આવે, પ્રયત્ન કરવા છતાં ન આવે તો એને એના હાલ ઉપર છોડી દેવાના. કારણ કે સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે, એમ તો લીધું છે થોડું થોડું ધ્યાન મારે, મેં તો લીધું છે મોડું મોડું ધ્યાન મારે. સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે. સંતોએ પણ એની વાણીમાં કીધું, શિષ્ય થયા પણ ભીતર અંધારું,
શિષ્ય થયા પણ ભીતર અંધારું, સાચું નથી સમજાણું રે, સાચું નથી સમજાણું રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું. સદગુરુ અલખનો માર્ગ બતાવે, સદગુરુ અલખનો માર્ગ બતાવે, પણ માનન મેલે જીવ ભૂંડા રે, શિષ્ય થયા પણ ભીતર અંધારા. શિષ્ય તો થઈ ગયા પણ હજી અંધારું છે અંદર. શું કામ? કે અંદર માન પ્રતિષ્ઠા છોડાતી નથી, સાચું સમજાણું નથી, એટલે માન પ્રતિષ્ઠા છૂટતી નથી, અંદરથી અહંકાર બળાઈ છૂટતી નથી. અને જ્યારે છૂટી જશે ત્યારે આમને સામને થઈ જશે. એક તારતમ રૂપી ધાગો કોઈના કોઈ માધ્યમને લઈ અને એકજૂટ કરી રહ્યો છે. તો મોતીડા પૂરા ભરતખંડમાં વેરાણા છે. કોઈ કયા વાડાની અંદર ગયા, કોઈ કયા વાડાની અંદર ગયા, બધાને એકજૂટ જાડું મારી રહ્યા છે. જાડું ઝીણા હોય ને દાણા, ઝીણા મોતી હોય, બિચારા રડી જાય. મોતી કેટલા સોફ્ટ, પરમધામના બ્રહ્મ પ્રિયઓ કેટલા સોફ્ટ. ઈ મોતી એકદમ પારદર્શી, જેવા ભરતખંડમાં આવ્યા એવા વેરાઈ ગયા ખૂણે ખાચરે એકદમ. અને જ્યાં સુધી જાડું ન લાગે ત્યાં સુધી નાના મોતી આવી શકે નહીં. આજે ગુરુજી જાડું મારી રહ્યા છે, જાડું મારી અને મોતીને ભેગા કર, આપણી ભાષામાં કહીએ મોતીને ભેગા કરી રહ્યા છે. અંદર જેટલો મેલ કચરો હશે મોતીમાંથી નીકળી જશે અને પોતાની જાતે આવી અને ધાગાની અંદર પરોવાઈ જશે. હવે રાજજીને પ્રાર્થના કરવાની કે ધણી હવે આ બાજુ ના છેડે તમે ગાંઠ વારો એટલે મોતી ફરી પાછા કોઈના બહેકાવામાં આવવાથી એ નીકળવા ન જોઈએ. ગમે એટલા કોઈ બહેકાવે કે કૃષ્ણ છે ને કૃષ્ણ નથી ને, દેવચંદ્રજી છે ને નથી ને, એ બધી ભડકાવ્યા રાખે, પણ આ મોતી હવે નીકળવા ન જોઈએ એવી રાજજી મહારાજને આપણે પ્રાર્થના કરશું. કારણ કે કોરી પાટીમાં એક વખત ચિત્ર થઈ ગયું ને, સુંદર સાજી જેવું ચિત્ર કરવું હોય એવું કોરી પાટીમાં થાય. બાકી લખાઈ ગયેલી સ્લેટ હોય એમાં ચિત્ર ન થાય, બરાબર દેખાય નહીં. અને જ્યાં જ્યાં ચિત્ર એને કર્યા છે કોરી પાટીમાં કર્યા છે એટલે એને ભૂસવું ખૂબ મુશ્કેલ થઈ જાય. આજે ભૂસી રહ્યા છે, ધીમે ધીમે ડોઝ આપી રહ્યા છે, કારણ કે વધારે પણ ન અપાય, રિએક્શન આવી જાય. એટલે કોશિશ સદગુરુ વગર કોઈ ન કરી શકે. એ અમારા સદગુરુ નાવિક બની અને સંસારમાં આવ્યા, સ્વયં રાજજીના જ અવતાર, રાજજી બની અને આવ્યા. એટલે તો કીધું કલિર ધન્ય, કલિર ધન્ય, કલિર ધન્ય માનવા. કલિયુગને શ્રેષ્ઠ કરી દીધો અમારા રાજજી મહારાજે, અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ. અને સંસારમાં મને ને તમને, જે હું ને તમે ભૂલા પડી ગયા છીએ, એને પોતાનો સંબંધ બતાવી રહ્યા છે કે જુઓ આપણો સંબંધ શું છે. કે અરસ સે જુદે હોએ કે દેખે જો કોએ, ઈસક સાહેબી હક કી બુજરક દેખે સોએ. પરમધામથી અલગ થઈને કોઈ અનુભવ કરવા માગે ત્યારે તેને જ્ઞાન થશે કે પરબ્રહ્મ પરમાત્માનો પ્રેમ અને પ્રભુત્વ બંને મહાન છે. અલગ થાય ને ત્યારે ખબર પડે. સુખ में तो सुखदायम पर स्वाद न आवत ऊपर. સુખ में तो सुखदायम स्वाद न आवत ऊपर. સુખ સુખ હતું પણ અલગ થાય ત્યારે એના સુખની ભાન આવે. દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત ન ચાલે. દુઃખ આવે ત્યારે સુખની ભાન થાય, ત્યાં સુધી ન થાય. સુખની સોડમાં સૂતા હોય એને ખબર ન હોય કે દુઃખ કેવું છે. એટલે ઇન્દ્રાવતી એ દેખાવો અપની સાહેબી ઓર કૈસા ઈસક હે તુમ. ઇન્દ્રાવતી કહે છે કે હે ધણી, તમે
પોતાનું તમારું પ્રભુત્વ અને પ્રેમ અમને અવશ્ય બતાવો જ. રાજ્યે કીધું મેં કરકે દિખાઉંગા. સમજાવ્યા પણ આવું આવું થશે. બ્રહ્મપ્રિયા કહે છે જે થશે તે જોયું જશે, પણ તમે અમને બતાવો. તમારું પ્રભુત્વ અને તમારો પ્રેમ તમે અમને બતાવો જ. રાજી કરો દેખાય કે હમ બેઠે પકડ કદમ. આ બંને બતાવી અને તમે અમને આનંદિત કરો. રાજજીને કહે છે કે આ બંને બતાવો અને તમે અમને આનંદિત કરો. તમે હમ બેઠે પકડ કદમ, અને તમારા ચરણ કમળને, અમે તમારા ચરણ કમળને પકડીને બેઠા છીએ. શું ભાન, શું બુદ્ધિ અમારી કે રાજજી ક્યાં મોકલવાના છે એ આપણને બિલકુલ ખબર હતી નહીં. એમ કે ચરણોમાં બેઠા છીએ, ચરણ પકડીને બેઠા છીએ, તો ભાઈ એમાં જોવામાં શું વાંધો? રાજજી તો આપણે છોડવાના નથી ને. એટલે જીદ કરી કે બતાવો ચાલો. જોલો જુદે હોય નહીં હક બકા અરસ સો, તોલો નજરો ના આવહી અરસ સુખ ખિલવતમો. જ્યાં સુધી અખંડ પરમધામથી અલગ થઈને જોવામાં ન આવે ત્યાં સુધી પરમધામના એકાંત સુખોનો અનુભવ પણ થઈ શકે નહીં. જ્યાં સુધી અલગ ન થાવ ત્યાં સુધી એ સુખનો અનુભવ થઈ શકે નહીં. એ અનહોની ક્યો હો વહી જૂઠ ન આવે બક્કા માહે, ઓર રૂહે બક્કા કી જૂઠ કો સો કબૂ દેખે નાહે. આ અસંભવ કાર્ય કેવી રીતે સંભવ થઈ શકે? એ રાજજી કરી જાય અને ભાઈ આપણે ન કરી શકીએ. રાજજી કહે છે કે તમે મારા ચરણમાં બેઠા છો, દૂર તમને મોકલવાનો નથી, અને દૂર મોકલે તો બ્રહ્મપ્રિયા અલગ થવાની નથી. રાજજીના પ્રેમની અંદર ઓતપ્રોત છે, રાજજી પણ અલગ કરવાના નથી. તો એ અનહોની ક્યો હો વહી જૂઠ ન આવે બક્કા માહે. પરમધામની અંદર અસંભવ કાર્ય સંભવ કેવી રીતે થઈ શકે? કારણ કે અખંડ પરમધામની અંદર તો અસત્યને પ્રવેશ જ નથી, અને અખંડ ધામના દરવાજા સત્ય આત્માઓ, અખંડ ધામના બ્રહ્મ આત્માઓ અસત્યને ક્યારેય એને જોયું જ નથી. ક્યારેય અસત્યને જોઈ નહીં શકે. સત્ય બ્રહ્મ આત્માઓ અસત્યને જોઈ ન શકે. ઓર રૂહે બકા કી જૂઠ કો સો કબૂ દેખે ના. પરમધામની બ્રહ્મ આત્માઓ અસત્યને જોઈ શકે નહીં. તો હવે રાજજી કહે છે કે હવે શું કરવું? મારી બ્રહ્માત્માઓ, મારા અંગમાંથી ઉત્પન્ન થયેલી બ્રહ્મપ્રિયાઓ અસત જળને જોઈ શકશે નહીં. પરમધામમાં એનો પ્રવેશ નથી, તો મારે એને બતાવવું કેવી રીતે? જરા એક અરસ અજીમ કા ઉડાવે 14 તબક, તો રૂહે બક્કા ક્યો દેખહી જૂઠ ખેલ મુતલક. દિવ્ય પરમધામનો એક કણ પણ કદાચ સંસારમાં આવે તો 14 લોક બ્રહ્માંડ ઉડાવી દે. એક અરસ કી કંકરી ઉડાવે 14 તબક. ચાંદની ચોકની રેતીનો એક કણ, એક બાલુ, એક કણ આ સંસારમાં આવે તો 14 લોક બ્રહ્માંડ ઉડી જાય. એટલી એની અંદર તાકાત છે, એટલું નૂર છે, એટલો પ્રકાશ છે, એટલી સત્યતા છે. પણ હવે રાજજી શું કરશે? બતાવવાનો છે તો કાંઈક ઉપાય કરશે. તો જરા એક અરસ અજીમ કા ઉડાવે 14 તબક. પરમધામની એક કંકરી પણ 14 લોક બ્રહ્માંડને ઉડાવી શકે છે. તો રૂહે બક્કા ક્યો દેખહી જૂઠા ખેલ મુતલક. તો બ્રહ્માત્માઓની સામે આ ખોટો ખેલ કેવી રીતે ટકી શકશે, અને તેઓ કેવી રીતે એને જોઈ શકશે? સંસારમાં બતાવે છે, કેવી રીતે જોઈ શકશે? અનહોની હકે કરી કરકે એસી ફિકર, पर्दे में झूठ दिखाया बीच बका कायम नजर. 2012ની શિબિરની ચોપાઈ. 2012માં આ શિબિર, આ ચોપાઈ ઉપર ગુરુજીએ ખૂબ વિસ્તારથી સમજાવ્યું હતું. મને એવું લાગે કે ગુરુજીએ જેટલી શિબિર કરીને એ આજે સફળ થઈ રહી છે ખૂબ. અને હજી આ વર્ષે કરી એવા હજી 3 વર્ષ પૂરા કરશે ત્યારે બાળકો તમે જોજો, જેને એમાં ધ્યાન દીધું છે એ તો ચમકી જ જશે. જે એમાં ધ્યાન રાખશે એને તો પૂરેપૂરો અભ્યાસ થઈ જશે.
2012 ચોપાયા, બેઉ ચોપાઈ આગળ પાછળ આવશે. અનહોનીએ હકે કરી કરકે એસી ફિકર, पर्दे में झूठ देखाया, बीच बका नजर, बीच कायम बका नजर. કે આવો વિચાર કરીને ધામ ધણીએ આ અસંભવને પણ સંભવ કરી દીધું. શું કર્યું? પડદે મેં જૂઠ દેખાયા. તેમણે અખંડ પરમધામમાં વિસ્મૃતિના પડદા ઉપર બ્રહ્માત્માઓને નશ્વર જગતનો ખેલ બતાવ્યો. ફરામોશીનો પણ દિલમાં ફરામોશી મૂકી દીધી. ચિત્ત ચોરી લીધા, બ્રહ્મપ્રિયાઓના ખેલમાં ઉતારી દીધા. દિલને ખેલમાં ઉતાર્યા બ્રહ્મપ્રિયાઓને. કારણ કે સત્ય બ્રહ્માત્માઓ સંસારમાં આવી શકે નહીં, અસત્યને સહન કરી શકે નહીં, તો રાજ્ય કરે તો શું કરે? અક્ષર બ્રહ્મ પણ ધ્યાનમાં બેઠા છે. અક્ષરાતીત કે મહેલ में प्रेम ईसक बरसत, सो सुध अक्षर को नहीं किनविद खेल करत. देखू धनी जी को प्रेम विलास, देखू धनी जी को प्रेम विलास. અક્ષર બ્રહ્મ પણ ધ્યાનમાં બેઠા છે. બ્રહ્મપ્રિયા પણ જોવાની લાલસામાં વજ્રાસનમાં બેસી ગઈ છે. તો રાજ્ય કરે તો શું કરે? અનહોનીએ હકે કરી કરકે એસી ફિકર. કે આવો વિચાર કરીને ધામ ધણીએ અસંભવને પણ સંભવ કરી દીધું. पर्दे में झूठ देखाया, बीच बक्का कायम नजर. તેમણે અખંડ પરમ ધામમાં વિસ્મૃતિના પડદા ઉપર બ્રહ્માત્માઓને આ નશ્વર ખેલ બતાવ્યો. ફરામોશીના પડદા ઉપર ખેલ બતાવ્યો. ફરામોશી એટલે એક પ્રકારની ઊંઘ, સ્વપ્ન. સ્વપ્નમાં ખેલને નાખી દીધો. બ્રહ્મપ્રિયાઓને નિંદનું આવરણ નાખ્યું અને સ્વપ્નમાં ખેલને ઉતારી દીધો. સમજાય છે વાત? સમજાય છે કે જેવી રીતે હું ગાઢી નિંદ્રામાં સૂતી છું અને મને એક સરસ સ્વપ્ન આવે છે, મને હકીકત લાગે છે, સ્વપ્ન જૂઠ છે પણ મને સાચું લાગે છે, એવું રાજ્ય કરીને બતાવ્યું કે મહેર પૂરી મહેબૂબ કી, બડી રૂહ રૂહો ઉપર, ઈશક સાહેબી અરસ કી, ખેલ દેખાયા ઓર નજર. આ ચોપાયું આ દિલની અંદર આજે કેટલા વર્ષ થયા? 2012, 14 વર્ષ થયા, 14-15 વર્ષ ત્યારથી આ ચોપાયું આમાં રમણ કરી રહી છે. અને જ્યારે આ ચોપાઈ સામે આવે ત્યારે શિબિર યાદ આવે. કેટલી સરસ ગુરુજીએ વાત સ્પષ્ટ કરીને સમજાવી હતી કે મહેર પૂરી મહેબૂબ કી, બડી રૂહ રૂહો ઉપર, ઈશક સાહેબી અરસ કી, ખેલ દેખાયા ઓર નજર. કે શ્યામાજી અને બ્રહ્માત્મા ઉપર પ્રિયતમ ધણી ની પૂર્ણ કૃપા છે. પૂરેપૂરી શ્યામાજી અને બ્રહ્મપ્રિયા ઉપર કૃપા છે. પૂરી મહેર મહેબૂબ કી, બડી રૂહ એટલે શ્યામાજી અને રૂહો ઉપર. બડી રૂહ શ્યામાજી અને બ્રહ્માત્મા ઉપર પૂર્ણપણે રાજ્ય મહારાજની અપરંપાર કૃપા છે. ઈશક સાહેબી અરસ કી. તેમને પોતાના પ્રેમ અને પ્રભુત્વનો અનુભવ કરાવવા માટે તેમણે તેમની દ્રષ્ટિમાં વિસ્મૃતિનું આવરણ નાખી અને એક નવા જ પ્રકારનો ખેલ બતાવ્યો. ફરામોશીનું આવરણ નાખી અને એક નાવિન્ય ખેલ બતાવ્યો રાજ્ય મહારાજે. હકે નેક કરી મોહમ્મદ સો, સબ મ્યારાજ મેં મજકૂર. ખેલ બતાવ્યો. સીધા ક્યાં આવ્યા? આવરણ નાખીને. આવરણ નાખ્યું ક્યારે? જ્યારે સમજી નહીં ત્યારે ફરી પાછું સંસારમાં આવવું પડ્યું. વ્રજ રાસ જોઈને ક્યાં ગઈ? પરમધામમાં. ફરી પાછું સંસારમાં આવવું પડ્યું તો ક્યાં આવ્યા? સીધા રાસ ખેલ કે આયે બરારબ શ્યામ. ક્યાં આવ્યા? બરારબની દિવ્ય ધરતી ઉપર. મોહમ્મદ સાહેબ ના હકે નેક કરી મોહમ્મદ સો, સબ મ્યારાજ મેં મજકૂર, સો વાસ્તે રૂહો કે સાહેદી, સો રૂહલ્લા કરી જહૂર. સાક્ષાત્કાર સમયે પરબ્રહ્મે હજરત મોહમ્મદની સાથે જે કાંઈ ચર્ચાઓ કરી હતી, મોહમ્મદ સાહેબ ગયા ક્યાં? રંગ મહોલ મુલ મિલાવવામાં. પહેલા તો નીચે ચાંદની ચોકમાં પહેલા તો ઊભા રહ્યા કે હું જાઉં છું તો મારા પર જલે છે. રાજ્ય મહારાજે પોતાનો પ્રેમનો તખત, જેને વાણીમાં કીધું રફ રફનો તખત, પ્રેમનો તખત લઈ અને પ્રેમ
પ્રેમ જ રાજજી મહારાજનો ઈશ્ક ત્યાં ખેંચી ગયો અને ત્યાં જે બ્રહ્માત્માઓ સાથે થવાની ચર્ચા હતી એ બધી જ એ ચર્ચાઓ કરી. તે બ્રહ્માત્માઓને સાક્ષી આપવા માટે જ કરી હતી તે ચર્ચા. કેની સાથે? મોહમ્મદ સાહેબ સાથે. તેને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ તારતમ જ્ઞાન દ્વારા સ્પષ્ટ કરી અને આપણી સામે રાખી. એ બધી જ ચર્ચાઓ સદગુરુ મહારાજે આપણી સમક્ષ રખી. મહમ્મદ કહે મહેર મોમીનો હકે કરી વાસ્તે તુમ કોન દેવે ઇત સુખ બકા બિના ઇન ખસમ. મહામતી કહે છે કે બ્રહ્માત્માઓ, પરબ્રહ્મ પરમાત્મા તમારા માટે જ આ કૃપા કરી છે. મહમ્મદ કહે મહેર મોમીનો હકે કરી વાસ્તે તુમ, તમારા માટે જ આ કૃપા. શેની કૃપા? કઈ કૃપા? આ ખેલ બનાવ્યું, આ મોહસાગર બનાવ્યું, એમાં મને મોકલી, એમાં મને જાગ્રત બુદ્ધિ દીધી. જાગ્રત બુદ્ધિ દઈ અને મારી સમક્ષ પ્રગટ થયા. કેટલી મહેર છે! ક્યારેક ગણજો તો ખરા, ગણતરીમાં નહીં આવે. સવારથી ગણવા બેસશો ને, સાંજ સુધી કલમ લઈને બેસશો, નહીં ગણી શકો. સદગુરુના ગુણ અમારી ઇન્દ્રાવતી ગણવા બેઠી. પૂરા વિશ્વ બ્રહ્માંડ ને જેટલી ધરતી છે એટલો કાગળ લઈ અને બેઠી. જેટલી વનરાય છે એની કલમ કરીને બેઠી. જેટલા સમુંદર છે એની સ્યાહી કરીને બેઠી, પણ એ ગુણ લખી શકી નહીં. મહેર શ્રી રાજ કી કૈસે મેં ગાઉં, મેં અપને પિયા પર વારી વારી જાઉં. એટલી મહેર રાજજી મહારાજે કરી. કોણ દેવે ઇત સુખ બકા બિના ઇન ખસમ. ધામ ધણી સિવાય બીજું આ દુનિયાની અંદર, આ નશ્વર જગતની અંદર પરમધામનું સુખ કોણ આપે? જે સંસારના જીવોને પરમધામની સુદ્ધા ખબર નથી કે પરમધામ ક્યાં આવ્યું એ. અને એ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થઈ અને પરમધામ ખડું કર્યું તારતમના માધ્યમથી. એ કોણ કરી શકે? આશિક મેરા નામ રૂહલ્લા, आशिक मेरा नाम, इसक मेरा रूहन सो, इसक मेरा रूहन सो, मेरा उम्मत में आराम, उम्मत में आराम, आशिक मेरा नाम अल्लाह, आशिक मेरा नाम अल्लाह, आशिक मेरा नाम. કે આશિક હોય ને એ જ કરી શકે. આ નશ્વર સંસારની અંદર પરમધામનો ખજાનો લઈને આવવા વાળા કોણ? એ આશિક ભાવ બતાવવા વાળા આશિક બની અને રાજજી સ્વયં આવ્યા કે રૂહો મેં તમારા આશિક હું તમારો આશિક છું. એ પ્રેમ સંબંધને બતાવવા ખિલવતમાં કે મારો ને તમારો સંબંધ શું છે એ આ નિસ્બતના પ્રકરણની અંદર રાજજી મહારાજે મને ને તમને બતાવ્યું. તો હવે આપણને એટલી ખબર પડવી જોઈએ, એક અંગી અંગનાનો સંબંધ છે મારો અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો. તો એ મારા અંગી સાથે હું અંગના છું, એ મારા અંગી છે. તો મારે આ સંસારની અંદર એને મને ભાન કરાવ્યું. હું ભૂલી ગઈ હતી કે હું ભૂલી છું, ધામ દેખાડો મુજને મારા વાલાજી. ભૂલી ગઈ હતી અને ધામ બતાવવા આવ્યા, સદગુરુ બનીને આવ્યા. તો એટલી કૃપા કોણ કહે? સમય કરે, સમય છે. આંખ ખોલ કે મેરી રૂહ તું આંખે ખોલ, દેખ તું નિસ્બત અપની, मेरी रूह तो आँखा खोल, ते तेरे कानों सुने हक बका के बोल. તારા કાનોથી તે રાજજી મહારાજનો મધુર અવાજ સાંભળ્યો છે. એ તું ભૂલી ગઈ? એ યાદ અપાવવા રાજજી આવ્યા છે. અને એ પ્રકરણ પૂરું થયું, સુંદરસાદજી 9મું. અને હવે 10મા પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. એક ચોપાઈ આપણે લઈ, કલશ પંચ રોશનીનો. કલશ એટલે શું?
મંદિરના શિખર ઉપર જ્યાં સુધી કલશ ન ચડે ત્યાં સુધી મંદિર અધૂરું કહેવાય. એમ બધા જ શાસ્ત્ર આવ્યા સંસારમાં, વેદો, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો. એનો કલશ કોણ? એનો કલશ અમારી તારતમ આ બ્રહ્મવાણી. અને કહે છે પંચરોશનીનું, પંચરોશની કહી અમારા ધણીની અંદર પાંચો શક્તિ છે. ધનીજી કા જોશ, આતમ, દુલ્હીન, નૂર, હુકમ, બુદ્ધ, મૂલ, વતન. એ કેટલો પ્રકાશ કરે છે આ ખિલવતની અંદર. એ કહે છે કે રે રૂહ કરે ના કછું અપની, રે રૂહ કરે ના કછું અપની, કે તું રજી ઉમત માહે उमर गई गुन सिफत में, उमर गई गुन सिफत में, तो है अजूई सक आयना है, रे रूह करे ना कछु अपनी. ઇન્દ્રાવતી કહે છે મહામતી તેમના આત્માઓને કહે છે. તેમના આત્માઓ કોણ? આપણે બધા બ્રહ્મપ્રિયાઓને મહામતી કહી રહ્યા છે કે એ આત્મા તે પોતાના માટે કશું નથી કર્યું. કઈ કર્યું? મેં મારા માટે કઈ કર્યું? મને ખબર હોય કે મારા માટે લૂંટી લૂંટીને ભેગું જ કર્યું, એ મારે કામ નહીં આવે. એ પાછળ વાળાને કામ આવશે, એને કામ નહીં આવે, ફોગટ છે. હમણાં જ હજી હું શ્રવણ કાલે કરતી હતી કે એક અમેરિકાનો એક મોટો શેઠ એની ધર્મપત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને એક હજારો મિલિયન ડોલર એને બેંકમાં રાખ્યા એની ધર્મપત્ની માટે. બીમાર પડ્યો, મરી ગયો. અને તેની એ પત્નીએ એની ફેક્ટરીમાં કામ કરતા નોકર સાથે શાદી કરી લીધી. તુરંત જ ભૂલી ગઈ. કમાઈ કમાઈ અને ભેગું કર્યું, દુનિયાનું લૂંટી લૂંટી અને પત્ની માટે ભેગું કર્યું. જેવો એ મરી ગયો એવી એની પત્નીએ એના નોકર સાથે લગ્ન કરી લીધા. એટલે નોકરે એમ કીધું કે મને અત્યાર સુધી એમ હતું કે શેઠ, હું શેઠ માટે કમાઉં છું. અત્યાર સુધી મને એમ હતું કે હું શેઠ માટે કમાઉં છું, પણ મને હવે ખબર પડી કે અત્યાર સુધી શેઠ મારા માટે કમાતા હતા. આ વાતને સમજ્યા તમે? ધ્યાન રાખજો. કોઈ માટે કાંઈ કરવાની જરૂર નથી. બધાને હાથ અને પગ દીધા જ છે, પોતપોતાની રીતે બધું કરશે, પણ મારે મારું કરવાનું છે. માત્ર કમાઈ સાથે એક ફૂટી કોડી નહીં આવે. સાથે જે આવવાનું છે એ જ કરજો વાલા. કાંઈ એક વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં રાખતા, આસક્તિ નહીં રાખતા કે આ મારું અને આ મારા દીકરાનું. નહીં, દીકરો પણ જેમ આપણે જલસા કરી છે ને એમ દીકરો પણ જલસા જ કરશે. એનું નસીબ પણ ઉજ્જવળ હશે જો તમે આ ધર્મના સંસ્કાર આપશો તો. ઇન્દ્રાવતીએ શું કીધું? રે રૂ કરે ના કછું અપની. એ રૂ તે તારા માટે કાંઈ ન કર્યું. તું ઉર્જી ઉમ્મતમાં હે. શું તું ફક્ત બીજા આત્માને જાગૃત કરવા માટે જ ગૂંચવાઈ રહીશ? આ ઇન્દ્રાવતી મને કહે છે, મને, હું મારા ઉપર લઉં છું કે તું બીજાને જાગૃત કરવામાં જ ગૂંચવાઈ રહી, તે તારા માટે કાંઈ ન કર્યું. ગુમ્મટ સાહેબના ચોથા ગુર્જ ઉપર જ્યારે ઇન્દ્રાવતી સિંધી ભાષામાં ઝઘડો કરતી હતી ને રાજજી સાથે, કેના માટે? આપણા માટે. ત્યારે રાજજીએ કીધું, ના કર નિંદા ના વખાના, તું કર તેરી હોત અબેરી. હવે તું તારું કર. તે નારો લગાવી દીધો, સુખ શીતલ કરું સંસાર, ક્યારે દેખી દુનિયા ઇનકો ન કરે અખંડ. એ તો તારતમથી થશે, પણ તે તારા માટે શું કર્યું? ત્યારે ઇન્દ્રાવતી કહે છે, વાત તો સાચી છે. જ્યારે હું શ્રી 5 મહામંગલપુરી ધામથી ચાલતી થઈ ત્યારે હાથમાં જાગણીનો ઝંડો લઈ 500 ને લઈને આવી હતી. આજે 5000 થઈ ગયા અને હજી મને ચિંતા છે કે એક એક જીવ સુધી તારતમ પહોંચે.
कि मेरे दिल में ऐसा आया, ये जो खेल देखा ब्रह्मांड तो क्यारे देखी दुनिया जो इनको न करे अखंड। ઇન્દ્રાવતી કહે છે મારા દિલની અંદર આવ્યું કે જે નશ્વર બ્રહ્માંડનો ખેલ બધા જોઈ રહ્યા છે એ બધા પૂરા બ્રહ્માંડને મારે અખંડ કરવો છે તારતમ આપીને। રાજ્યએ કીધું બ્રહ્માંડ તો થશે થવો હોય તો, નહીતર આવું જ થશે, કેવું કે અત્યારે થઈ રહ્યું છે એવું જ થશે। પણ તું તારું કર, તું કર તેરી હોત અબેરી। એ શું કીધું? તું ઉર્જી ઉમ્મતમાં હે, તું જગાડવા માટે જ ગૂંચવાઈ રહી છો, જગાડી જ રહી છો, તે તારું કાંઈ ન કર્યું। ઉંમર ગઈ ગુણ સિફત મેં, તારો બધો સમય ધામ ધણીના ગુણગાન ગાવામાં જ વ્યતીત થઈ ગયો। તો હે હજુ ઈસક ના આયા ના હે, તો પણ છતાં તને હજુ પ્રેમ પ્રગટ નથી થયો। ધામ ધણીના ગુણ ગાવામાં જ મારી ઉંમર ગઈ, પણ હજુ જે મારે ઈશ્ક પ્રગટ કરવાનો હતો, ગુણગાન તો મેં ગાયા, ગાઈ દીધા, ગાઈ લીધા, પણ મારી અંદર જે પરમધામનો પ્યોર પ્રેમ આવવો જોઈએ એ આવ્યો કે નહીં? કે તું તો એ હજુ ઈશક આયા નાહી, તને હજુ પ્રેમ ન આવ્યો? કોણ કહે છે? ઇન્દ્રાવતી એની બ્રહ્મ આત્માઓને કહે છે। હક सिर पर इन विध खड़े, तू देखत ना हक तरफ, जो स्वाद लगे महबूब का तो मुख से ना निकसे एक हरफ। आ ચોપાઈ બહુ જ માર્મિક છે। કેવી રીતે રાજજી મહારાજ અમારા સર પર એક પગે ઊભા છે, એ અહેસાસ મને થાય છે કે નથી થતો? એ મારે ચેક કરવાનું હોય કે માત્ર હું બાહ્ય આડંબર અને ભૌતિક પદાર્થની અંદર હું ડૂબેલી છું। રાજજી મહારાજ શું બનીને મારી સાથે રહ્યા છે? જેમ પરમધામની અંદર 25 પક્ષ બની અને બ્રહ્મપ્રિયોને સુખ આપતા હતા, એ બ્રહ્મપ્રિયોને ત્યારે ખબર નહોતી, પણ અત્યારે ખબર પડી ગઈ છે બ્રહ્મપ્રિયાને કે 25 પક્ષ મારા ધામધણીના સ્વરૂપ છે। તેનું ચિંતન મનન કરીને આનંદ આવે છે। તો એ 25 પક્ષના પ્રતિબિંબ આ સંસારમાં એક એક જંગલ જાનવર, તમે નદી તળાવ જોવો, શું છે રાજ્યએ મારા માટે બનાવ્યા છે, મારા માટે સ્પેશિયલ ખેલ બનાવ્યો છે। અને જ્યારે સ્પેશિયલ થશે ત્યારે જ આનંદ આવશે, સહિયારો હશે ત્યાં સુધી આનંદ નહીં આવે। આપણે એમ કહીએ કે આપણા માટે આ ખેલ બનાવ્યો તો આપણે શબ્દથી સહિયારું થશે, મારા માટે બનાવ્યો છે તો મને ભોગવવામાં આનંદ આવશે। એટલું આપણે ધ્યાન ચોક્કસ રાખશું, શબ્દને સમજશું, અને જ્યારે શબ્દને સમજશું ત્યારે શબ્દ સતગુરુ સો કરાવે પહેચાન, શબ્દની ઓળખ પરમાત્મા સુધી લઈ જશે સુંદર સાજી। તો આવો આજનો સમય અહીં પૂરો થયો। કથાને ચર્ચાને અહીં જ આપણે વિરામ આપીએ। મળશું આપણે આવતીકાલે 10મા પ્રકરણમાં કલશ પંચ રોશનીનો। ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાજી, પ્રણામ।